નમસ્કાર દર્શક મિત્રો, જય માતાજી। આ કારણે કબરાઉ મોગલ ધામની ગાદી પર બિરાજમાન મણિધર બાપુએ ગાદી પર જય મોગલ લખવાની ના પાડી। વિડીયોમાં જુઓ કારણ આપણા દેશ ધાર્મિક દેશ છે અને અહીંયા મોટા ભાગના લોકો ધર્મમાં આસ્થા રાખતા હોય છે, જેના કારણે પોતાના ઘર કે દુકાનમાં પણ ભગવાનનું મંદિર કે પ્રતિમા પણ રાખતા હોય છે। સાથે જ કોઈ પણ કાર્યની શુભ શરૂઆત પણ તેઓ પોતાના યશદેવની પૂજા અને પ્રાર્થના કરીને કરતા હોય છે। ત્યારે જોઈ કોઈ અંકિત પોતાના માટે નવું વાહન ખરીદી છે, ત્યારે પણ તે વાહનને પહેલાં જ દેવી દેવતાઓના મંદિરે લઈ જઈને તેની પૂજા પણ કરાવતા હોય છે। તો ઘણા લોકો પોતાના વાહનોમાં દેવી દેવતાઓના પ્રતિમા અને નામ પણ લખવાતા હોય છે। તમે પણ મોટાભાગના વાહનો પર આ રીતે દેવી દેવતાઓના નામ લખેલા જોયા હશે, પરંતુ આ નામ લખવાના યોગ છે કે નહીં તે અંગે પણ ઘણીવાર મનમાં મૂંઝવણ થતી હોય છે। ત્યારે કબરાઉ મોગલધામની ગાદી પર બિરાજમાન મણિધર બાપુએ આ વિશે તેમના ભક્તોને જવાબ આપ્યો હતો। મણિધર બાપુએ કાર કે વાહન પર મોગલમાનું નામ ના લખવાનું તેના વિશે પણ જણાવ્યું હતું। મણિધર બાપુએ જણાવ્યું હતું કે કાર કે વાહન પર તમે મોગલ માતાજીનું નામ લખાયું છે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ બને તો માતાજીનું નામ ના લખવું જોઈએ, કારણ કે તમે જે કારમાં માતાજીનું નામ લખ્યું છે તેમાં જો દારૂની બોટલો રાખશો તો તે ખોટું કહેવાય છે। તમે માતાજીનું નામ રાખો છો તો પછી એમાં કોઈ ખોટી વસ્તુ ના થવી જોઈએ। બાપુએ એમ પણ જણાવ્યું હતું કે ઘણીવાર ચેકપોસ્ટ પર મોગલ માતાજીનું નામ લખેલું જોઈને ગાડીને જવા દેવામાં આવે છે। અંદર શું ભર્યું છે તે પણ ચેક કરવામાં નથી આવતું। તે એમ વિચારે છે કે આ ગાડી તો બાપુની છે, પરંતુ દરેક ગાડીને ચેક કરવી જોઈએ। ભલે અંદર બાપુ બેઠા હોય તો પણ ગાડીને ચેક કરવી જોઈએ। મિત્રો, અમારી વિડીયો આ તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા મોગલ જરૂરથી લખજો ને વિડીયો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા નવા વિડીયો જોવા માટે જય મા મોગલ।